નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 3 પિયર। ઘરને તાળું મારતી જ હતી ત્યાં પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો, દીદી, બહાર જવાનું મોડું ન થતું હોય તો થોડીવાર આવીએ। મેં હસીને પાછળ જોયું તો બેલા, એની સાથે એક અજાણી યુવતી પણ હતી। મેં કહ્યું, અરે આવ આવ, થોડીવાર શું કામ, આરામથી બેસીએ। હું તો અમસ્થી બહાર આંટો મારવા જ નીકળતી હતી। ઘરમાં દાખલ થતાં જ બેલાએ કહ્યું, દીદી, આ મેઘા છે, મેઘા દેસાઈ, આપણા ગુજરાતી સમાજમાં હમણાં જે પેલા તુષારભાઈ જોડાયા છે એમની વાઈફ। અને મેઘા આ અમારા બધાના દીદી છે, અહીં ઘણા વર્ષોથી છે। સમાજની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, યોગ શીખવે છે, બાળકોને ગુજરાતી શીખવે છે, સંસ્કૃતના શ્લોક શીખવાડે છે, રાસ ગરબા કરાવે છે અને બીજું ઘણું બધું। બેંગલુરુમાં જે નવા ગુજરાતી આવે એ બધાને દીદી જે જોઈએ એ મદદ કરે। અને બસ બેલા, મેં થોડા સંકોચ સાથે કહ્યું, સારું મેઘા, હવે તો તું અહીં જ છે ને, એટલે બાકીનો પરિચય તને આપોઆપ થઈ જ જશે। મેઘા સહેજ નીચે ઝૂકીને મને પગે લાગી। હવે મેં એને બરાબર જોઈ, પાતળું પણ સુડોળ શરીર, ઘઉંવર્ણો ચમકતો વાન, મોટી પાંપણોવાળી મીનાક્ષી, નામ પાડવાનું મન થાય એવી સુંદર આંખો અને મોંની નમણાશ એટલી નીતરે કે નીચે ખોબો ધરીને ઝીલી લેવાનું મન થાય। બોલ, ક્યાંથી આજે અચાનક આવવું થયું? મેં એ લોકો સામે પાણીના ગ્લાસ ધરતા બેલાને પૂછ્યું। દીદી, મેઘા રાજકોટથી આવી છે, એના 2 બાળકોને સ્કૂલનું વર્ષ પૂરું કરાવવા એ ત્યાં જ રહેલી। તુષારભાઈ પહેલાં એકલા જ આવેલા, મારી સામેનો જ ફ્લેટ ભાડે રાખ્યો છે। બેલાએ મેઘાની પૂર્વ ભૂમિકા આપી, પણ એના ઉપરથી મને મારું શું કામ હશે એનો અંદાજ ન આવ્યો। સારું, સરસ, તને સારી કંપની રહેશે। દીદી, મેઘાનો માલવ 7મમાં છે અને તોરલ 6ઠ્ઠામાં। સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે। આમ તો બંને હોશિયાર છે। રાજકોટમાં ઇંગ્લિશ મીડિયમમાં જ હતા, પણ અહીંયા ઇંગ્લિશમાં થોડીક તકલીફ પડે છે, ઉચ્ચારો પણ બરાબર સમજતા નથી। તમે જો થોડો વખત એમને મદદ કરી શકો તો બંનેને સ્કૂલમાં વાંધો ન આવે। મારા બંને છોકરાઓ તો ભણી ગણીને પરદેશમાં સેટલ થઈ ગયા હતા અને પતિદેવ ઓફિસના કામમાં ખાસ્સા બિઝી રહેતા, એટલે મારી સાથે સારો એવો સમય રહેતો। હું આવી રીતે ગુજરાતથી આવેલા ઘણા બાળકોને મદદ કરતી હતી। 3-4 મહિનામાં તો એમની ગાડી પાટે ચડી જતી અને કંઈક સારું કામ કર્યાનો આનંદ સંતોષ મળતો। મેં હા પાડી। દિવસ, સમય બધું નક્કી થઈ ગયું અને માલવ અને તોરલને લેવા મૂકવા આવતી મેઘા સાથે પણ મારે ધરોબો થઈ ગયો। તોરલ બિલકુલ મેઘાની પ્રકૃતિ અને માલવ આબેહૂબ એના પપ્પા જેવો। બંને બાળકો હોશિયાર હતા। થોડા વખતમાં તો તૈયાર થઈ ગયા। પછી તો મેઘા પણ બેંગલુરુના ગુજરાતી સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈ ગઈ અને રહેતા રહેતા મારા જમણા હાથ જેવી બની ગઈ। મેઘા અને તુષાર સાથેનો પરિચય જેમ જેમ વધતો ગયો એમ એમ એમના માટેનું માન પણ વધતું ગયું। એક નર્યું આદર્શ યુગલ। એમની આંખોમાં બોલચાલના એકબીજા માટે અઢળક પ્રેમ છલકાય, પણ ઘણા યુગલોમાં હોય છે એવો ઘેલછાયો ભર્યો પ્રેમ નહીં, પરસ્પર સન્માન ધરાવતો પ્રેમ, વગર બોલે એકબીજાની વાત સમજી જવાની કંઈક આંતરિક શક્તિ
બંનેએ કેળવી લીધી હોય એવું લાગે. બંને છોકરા પણ એટલા જ ડાહ્યા. દરેક જગ્યાએ હોય છે એમ તોરલ તુષારની આગળ પાછળ ફરે અને માલવ મમ્મી મમ્મીનું રટણ કર્યા કરે. માલવ આ ઉંમરના છોકરાઓ હોય એમ થોડો સંછળ ખરો, પણ મમ્મીનો બોલ ન ઉથાપે. મેઘાનું પણ મારો માલવ કહેતા મોં ન સુકાય. આ પ્રેમથી હર્યા ભર્યા કુટુંબને જોઈને મને અમારા છોકરાનું બાળપણ યાદ આવી જતું. એ દિવસે રવિવાર હતો. આમ તો ભાદરવો મહિનો ચાલતો હતો, પણ આગલા દિવસે બેંગલુરુમાં ખૂબ વરસાદ પડ્યો હતો. અમુક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. એટલે અમે રવિવારની સવારનો ગુજરાતી ભાષાનો વર્ગ બંધ રાખ્યો હતો. પતિદેવ એમની ઓફિસના કામે મુંબઈ ગયેલા હતા, એટલે હું તો શાંતિથી પરવારતી હતી. ત્યાં જ મેઘાનો ફોન આવ્યો. દીદી ફ્રી છો? હા, કેમ? કામ છે કંઈ? મને હતું કે એને માલવ તોરલને ભણાવવા મોકલવા હશે. એને બદલે એણે તો કહ્યું, દીદી એકાદ કલાક પછી મારે ઘેર આવી શકશો? એને ઓચિંતું શું કામ પડ્યું હશે એ મને કંઈ સમજાયું નહીં. તો પણ મેં કહ્યું, હા, રસોઈ કરીને આવીશ, પણ કામ શું છે એ તો કહે. ના દીદી, રસોઈ ન બનાવતા, અહીં સાથે જમીશું. તમે બંને એટલા વહેલા આવી જાજો, પછી વાત કરીએ. મને લાગ્યું કે કદાચ માલવ કે તોરલનો જન્મદિવસ હશે. હું કોઈ ભેટ લઈને જ જાઉં માટે કહેતી નહીં હોય. હું તો ચોકલેટનો ડબ્બો લઈને મેઘાને ઘેર પહોંચી ગઈ. પણ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું એનાથી આવાછક જ થઈ ગઈ. માલવ અને તોરલ પૂજા કરવા બેઠા હતા. માલવની સામે બાજોઠ ઉપર કોઈ યુવતીનો અને તોરલની સામે બાજોઠ ઉપર કોઈ યુવાનનો ફોટો હતો. પુરોહિતજીએ બંને પાસે જે વિધિ કરાવતા હતા એ જોઈને મને ખ્યાલ આવી ગયો કે આ શ્રદ્ધાની વિધિ છે. પણ શ્રદ્ધાની વિધિ આ બાળકો કરે અને કોની? આ ફોટા કોના હતા? મેઘા પણ એ બંનેની વચ્ચે એમની જરૂર પડે એ વસ્તુઓ આપતી બેઠી હતી. એટલે વચ્ચે એને પૂછું પણ શું? મારી અતૃપ્ત જિજ્ઞાસામાંથી નીકળતા મૂંઝવણના ધુમાડાથી હું ગુંગળાતી હતી. એકવાર મારી અને એની આંખો મળી એટલે એણે એની મોટી પાંપણો હલાવીને અને હોઠ ફફડાવીને મને પછી કહ્યું છું એમ કહ્યું. હાશ, વિધિ સંપન્ન થઈ. દક્ષિણા લઈને પુરોહિતજી હજુ બારણા સુધી પહોંચ્યા પણ ન હતા ત્યાં જ મારા મોંમાં પૂરાઈને અકળાઈ ગયેલા શબ્દો આકુળ વ્યાકુળ બહાર આવ્યા. આ બધું શું છે મેઘા? આ ફોટા કોના છે? મેઘાએ તો જાણે બોમ્બ ફોડ્યો. યુવાનના ફોટા તરફ આંગળી સીંધીને એણે કહ્યું, આ મિનેશ મારો પહેલો પતિ. તોરલ એની અને મારી દીકરી છે. અને આ હેમા દીદી, માલવના મમ્મી, આઈ મીન તુષારના પહેલા પત્ની. હું તો સાવ આવાચક, હોઠ ફફડે પણ શબ્દ ફૂટે તો ને. આટલું એક વાક્ય બોલીને એણે આ ચતુષ્કોણના સંબંધમાં એક એવું જાળું ગૂંથી દીધું હતું કે જાણે હું તો એ જાળામાં અટવાઈ જ ગઈ. કંઈ જ ખબર ન હતી. મને એ જ સ્થિતિમાં મૂકીને મેઘા ઊભી થઈ. દીદી, છોકરાઓ ભૂખ્યા થયા હશે. પહેલાં જમી લઈએ, પછી તમને બધી જ વાત કરું છું. આ બધું તમને ન કહું તો પણ ચાલે, પણ આજે જ મને અને તુષારને એક સાથે જ વિચાર આવ્યો કે આપણે દીદીને બધું જણાવી દઈએ. એમનાથી શું છુપાવવાનું? એ દિવસે હું શું જમી હતી મને યાદ નથી. મારે તો આ
અકળ રહસ્યને ઉકેલવું હતું. જમીને તુષાર છોકરાઓને લઈને બેડરૂમમાં ગયો. અમે બહાર સોફા ઉપર જ જમાવ્યું. ધીમે ધીમે મેઘાએ પડદો ખેંચવ્યો. એના જીવન રંગચના જે દ્રશ્યો મારા કાન આંખો સામે ભજવાયા એ કોઈ પણ વાર્તા, નાટક કે દંતકથા કરતાંય વધારે રસપ્રદ હતા. મેઘાએ શરૂઆત કરી, દીદી, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારું અને તુષારનું આ બીજું લગ્ન છે. મિનેશ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ત્યારે હું માત્ર 20 વર્ષની હતી. 21મા વર્ષે તોરલ જન્મી અને એનો પહેલો જન્મદિવસ ઉજવીએ એ પહેલાં તો એક અશુભ સવારે મિનેશની ઓફિસમાંથી ફોન આવ્યો કે હાર્ટ એટેકના તીવ્ર હુમલામાં એ ખુરશી ઉપર જ ઢળી પડ્યો હતો. પછીનું 1 વર્ષ કેવી રીતે વીત્યું એ મને જરાયે યાદ નથી. મારું મગજ જાણે 1 વર્ષ સાવ મૂર્છિત હતું. હા, એટલી ખબર છે કે મારા મમ્મી પપ્પા વારંવાર મને એમને ત્યાં લઈ જવા માટે આવતા હતા અને હું મારા સાસુ સસરાના ચહેરા સામે જોઈને એમને ના પાડી દેતી હતી. તોરલના બીજા જન્મદિવસ પછી તમને આશ્ચર્ય થશે પણ મારા સાસુ સાસરાએ જ મને બીજા લગ્ન માટે તૈયાર કરી. હું પણ સમજવા તો માંડી જ હતી કે એક 23 વર્ષની રૂપાળી વિધવા માટે આખી જિંદગી એકલા વિતાવવી કેટલી અઘરી છે. મારા જેઠ જેઠાણી તોરલને દત્તક લેવા તૈયાર હતા પણ મેં તો એવી શરત કરી હતી કે જે તોરલની સાથે મને અપનાવવા તૈયાર થશે એની સાથે જ હું લગ્ન કરીશ. એક દિવસ મારા સસરાએ છાપામાં તુષારની જીવનસાથી શોધવા માટેની જાહેરાત જોઈ. એ જાહેરાતમાં તુષાર માટે આવું લખ્યું હતું, એક પુત્રવાળો યુવાન વિધુર. પપ્પાએ તપાસ કરાવી. હેમાદીદી માલવને જન્મ આપીને થોડા વખતમાં મૃત્યુ પામ્યા હતા. અમે બંને મળ્યા. તુષાર મને તોરલની સાથે અપનાવવા તૈયાર હતા. એમણે કહ્યું, મા વિના બાળકની શું હાલત હોય એ હું મારા માલવને જોઈને સમજી શકું છું. તારી તોરલ મા હોવા છતાં નમાઈ બને એ મને ન ગમે. મારા મમ્મી પપ્પાને સમજાવીને મારા પહેલાંના એ સાસુ સસરાએ જ મારું કન્યાદાન કર્યું. જેઠે ભાઈની ફરજો બજાવી. હું અને તુષાર લગ્ન અને પછી પ્રેમની ગાંઠમાંથી પણ બંધાઈ ગયા. અમારું એક સંપૂર્ણ કુટુંબ બની ગયું. વળી અમારા આ સમછોરસ પરિવારને પંચકોણીય નહીં બનાવવાનો નિર્ણય અમે પહેલાં જ લઈ લીધો હતો. માલવ અને તોરલ થોડા સમજણા થયા એટલે અમે જ એમને બધી વાત કરી દીધી. એમ કરવા પાછળ અમારા મનમાં એક તકેદારી હતી. મોટા થઈને બધી વાત બહારથી જાણીને એમને છેતરાયાની લાગણી તો ન થાય. એટલે જ હેમાદીદી અને નિમેષના 10 વર્ષ પછીના શ્રાદ્ધની વિધિ આજે એમની પાસે કરાવી. વાતાવરણ એકદમ શાંત હતું અને મારું મન સતબદ્ધ. સાવકી મા અને સાવકો બાપ શબ્દને આપણા સમાજે એટલા ભયંકર બનાવી દીધા છે કે કોઈ સાવકા બાપ આટલો પ્રેમ વરસાવી શકે એ તો માલવને મેઘા સાથે કે તોરલને તુષાર સાથે લાડ કરતા જોઈએ ત્યારે જ સમજાય. એ દિવસથી મેઘા અને તુષાર માટેનો મારો આદર ખૂબ જ વધી ગયો. મને લાગતું કે નિસ્વાર્થ પ્રેમનું એ બંને સાક્ષાત ઉદાહરણ છે. કોઈને માટે ક્યારેક થોડું પણ કરે તોય લોકો છલકાઈને અધૂરા ઘડા જ થઈ જતા હોય છે. જ્યારે સાવકા સંતાનો ઉપર હથેળીની છાયા કરતા આ મા બાપ દુનિયાને એની જાણ થવા દેતા નહોતા. મેઘા અને મારી વચ્ચેનો પ્રેમનો સેતુ આ વિગત વાત પછી વિશેષ મજબૂત થતો ગયો. સમાજને લાગતા સંઘળા
કામની મારી ઘણી જવાબદારી એણે ઉપાડી લીધી હતી. ડિસેમ્બરના સ્કૂલ વેકેશનમાં એ 1 મહિનાનો માલવની જનોઈ માટે રાજકોટ ગઈ ત્યારે મારો તો જાણે જમણો હાથ જ કપાઈ ગયો. એણે વેકેશનમાંથી પાછા આવીને મને ફોન કર્યો ત્યારે મને હાશ થઈ. મારે તો કેટલી બધી વાતો અને કેટલા બધા કામ ભેગા થયા હતા. જોકે લાગતું હતું કે એને તો પાછા આવવાનું જરાય ગમ્યું ન હતું, કારણ કે એણે તો 1 મહિનાનું વેકેશન કેટલું નાનું પડે છે અને કોઈની સાથે મન ભરીને રહેવાયું નહીં એવું જ ગણું ગાયે રાખ્યું. પછી જાન્યુઆરી મહિનામાં તો 3-4 ઓણમની પાર્ટીઓમાં મેઘાને ઉપરા ઉપરી મળવાનું થયું. દર વખતે મેઘા નવી નવી સાડીઓમાં દેખાતી. છેવટે એક દિવસ મેં એને પૂછી નાખ્યું, શું મેઘા, આ વખતે રાજકોટથી ઘણી બધી ભારે સાડીઓ ખરીદીને લઈ આવી છે? ના દીદી, આ બધી તો માલવની જનોઈમાં મોસાળમાં આવેલી સાડીઓ છે. મેઘાએ સાડીના પાલવ ઉપર હાથ ફેરવતા કહ્યું, પણ આટલી બધી કેમ દીદી? મારે તો 3 પિયર નહીં એટલે 3ય પિયરથી મોસાળ આવ્યા. સૂરજનું પ્રતિબિંબ ઝીલીને ઝાકળ મલકાય એમ મલકાતા મેઘા બોલી. હું થોડીવાર તો પહોળી આંખે મેઘાની સામે જોઈ રહી. મને કંઈ જ સમજાયું નહીં. છેવટે થોડા આશ્ચર્ય ચિહ્નોને પહોરીને મારા શબ્દો મોંમાંથી નીકળ્યા. 3 પિયર? એ કેવી રીતે? આવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી દીદી. મેઘા જાણે નાના બાળકની સમજાવતી હોય એમ બોલી. મારા મમ્મી પપ્પાનું ઘર મારું પિયર ખરું કે નહીં? હા, પણ એમણે માલવનું મોસાળું. તે મારા દીકરાની જનોઈ માટે એના નાના નાની મોસાળું તો કરે જ ને. મેઘા જાણે સાવ સામાન્ય વાત કરતી હોય એવી રીતે બોલી. મેઘાના મમ્મી પપ્પા એના પતિના પહેલા લગ્નના છોકરા માટે મોસાળું કરે. મને નવાઈ તો ઘણી લાગી, પણ એને બાજુમાં હડસેલીને મેં પૂછ્યું, ઓકે, પણ બીજું પિયર? અરે મારા દીદી, હેમા દીદીની જગ્યા મેં લીધી એટલે હું એમના મમ્મી પપ્પાની દીકરી થઈ કે નહીં? રાજકોટ જઈએ ત્યારે અમારા વેકેશનનો 1/4 ભાગ એમના ખાતામાં નાખી દેવાનો. એમણે તો અત્યારથી તોરલના લગ્નના મોસાળમાં માટે સોનું ભેગું કરવા માંડ્યું છે. તો પછી માલવ તો એમના બધાના શબ્દોમાં કહું તો સગો દોહિત્ર, એટલે ત્યાંથી પણ મોસાળું તો છડે જ ને. તમને ખબર છે દીદી, 2-4 દિવસે મારા ફોન ન જાય તો એ લોકો ઊંચા નીચા થઈ જાય. આવતા મહિને તો એ લોકો અહીં મહિનો રહેવા આવવાના છે, ત્યારે હું તમને એ લોકો સાથે મળાવીશ. તમને પછી એમને વારંવાર મળવાનું મન ન થાય તો મને કહેજો. મને ખબર ન પડી કોણ વધારે વંદનીય કહેવાય, પતિની પહેલી પત્નીના મા બાપ અને એવું જ સન્માન આપનાર મેઘા કે મૃત પુત્રીનું સ્થાન લેનાર સ્ત્રી અને એની પુત્રીને પણ અનરાધાર પ્રેમ આપનાર એ વૃદ્ધ દંપતી. પણ સૌથી મોટું આશ્ચર્ય તો હવે આવવાનું હતું જ્યારે મેઘાને મેં પૂછ્યું, અને ત્રીજું પિયર? અને પછી હસતા હસતા ઉમેર્યું, તારા સાસુ સસરા ખૂબ જ સારા હશે એટલે એ ઘરને પણ પિયર જ ગણતી હોઈશ ને. મારી મજાકને સમજીને મેઘા પણ એવું જ હસી. પછી મારો હાથ પકડીને બોલી, સાસુ સસરા તો ખૂબ સારા છે, પણ દીદી તમે ભૂલી ગયા, મને તુષાર સાથેના લગ્ન વખતે કન્યાદાન કોણે આપ્યું હતું? પણ એ તો મિનેશના મમ્મી પપ્પા, મારા સાસુ સસરા. હા, પણ મિનેશ ગયો એ દિવસથી તો એમણે મને દીકરી જ માની છે ને, એટલે એ ઘર પણ મારું પિયર જ છે.
અમે રાજકોટ જઈએ ત્યારે ખાલી હું અને માલવ તોરલ નહીં, તુષારે પણ ત્યાં રહેવા આવવાનું જ. એટલે માલવનું મોસાળું એમણે પણ કર્યું. મેઘાએ પોરસાતા કહ્યું, પણ માલવ તો તુષારનો. અરે દીદી, હજુ તમે મારા એ નંદ યશોદાને ઓળખતા નથી. અમારી વેડિંગ એનિવર્સરી ઉપર અહીં આવે ત્યારે મળી લેજો. મને બીજો જન્મ તો એમણે જ આપ્યો ને. બાકી નિમેષના ગયા પછી હું તો માત્ર શ્વાસ લેતી હતી, જીવતી ક્યાં હતી. આંખોમાં આંસુ હોય ત્યારે પણ મેઘા એટલું જ મીઠું અંજની સ્મિત આપી શકતી. આશ્ચર્ય અને અહોભાવના મિશ્રિત ભાવો મારા ચહેરા ઉપર લીપાઈ ગયા. મારી આંખોમાં નેવામાંથી વહેલ ટપક્યું. આ છોકરીને, એના વરને, એના કુટુંબને શું કહેવું? પ્રેમનું મેઘધનુષ? જ્યારે સહોદર ભાંડુઓ વચ્ચે પણ સંપ નથી હોતો. ઈર્ષ્યા, અદેખાઈ, અહમ અને કાવાદાવામાં, વાડકાના ભાગમાં જ્યાં ઘરો તૂટે છે અને સામસામે ઈંટો ફેંકાય છે, એ સંસારમાં એક આવો સંસાર પણ વચે છે. અમુક નકામી સામાજિક ઘરેડનો ભોગ હું ન બની હોત તો મેં ત્યારે જ મેઘાને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા હોત. મેં સહેજ ઊંચા થઈને એનું કપાળ ચૂમ્યું. પછી એના બે હાથ અમારા હાથમાં પકડીને અબોલ હું ઊભી રહી. થેન્ક યુ મિત્રો.